નમસ્કાર મિત્રો, સમાચાર સેતુ પર આપનું સ્વાગત છે। અહીં મળશે ગુજરાત, દેશ અને દુનિયાના તાજા સમાચાર, બ્રેકિંગ ન્યૂઝ અને મહત્વપૂર્ણ અપડેટ્સ। સાચા અને ઝડપી સમાચાર માટે જોડાયેલા રહો સમાચાર સેતુ સાથે। ચાલો જાણીએ આજના મુખ્ય સમાચાર। ભારતમાં વર્ષોથી એક જ ઢાંચા પર ચાલી રહેલી શિક્ષણ પ્રણાલી સામે અવારનવાર એવી ફરિયાદ થતી હતી કે તે વિદ્યાર્થીઓને માત્ર નંબરોની દોડ માટે તૈયાર કરે છે, જીવન માટે નહીં। આ ખામીને દૂર કરવા માટે સરકારે નવી શિક્ષણ નીતિ રજૂ કરી છે। લેબનાન ઇઝરાયલ વચ્ચે સીઝફાયર 3 અઠવાડિયા વધ્યું, શાંતિ કરારની આશા વધી। મેટા અને માઇક્રોસોફ્ટના એક નિર્ણયથી 23,000 કર્મચારીઓની નોકરી પર લટકતી તલવાર। આપને સૌથી મોટો ઝટકો, રાઘવ ચડ્ડાનું રાજીનામું, કહ્યું હું 2-3 સાંસદો સાથે ભાજપમાં જોડાઈશ। ટ્રમ્પને યુદ્ધ ચાલુ રાખવા 7 દિવસની મર્યાદા, 1 મે પહેલા અમેરિકી સંસદની મંજૂરી જરૂરી। જૂનાગઢમાં ગઈકાલે ગિરનાર સંરક્ષણ સમિતિના નેજા તળે ગિરનાર બચાવો અભિયાન અંતર્ગત ઝાંસીની રાણીના સર્કલ ખાતે વિવિધ અખાડાઓના સંતો, તમામ સંપ્રદાયો, અનેક સંગઠનો અને સનાતનીઓએ મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને બાદમાં સનાતન ધર્મની એક મહારેલી યોજાઈ હતી। અંતિમ તબક્કામાં ચૂંટણી પ્રચાર હાઈટેક બન્યો, રાજકીય પક્ષો હવે એઆઈના શરણે। નશાના કારોબાર પર પોલીસનો પ્રહાર, સચિનમાંથી 8 કિલો ગાંજા સાથે એક શખ્સની ધરપકડ। સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે જમીન સંપાદન મામલે ખેડૂતોની મોટી જીત, હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો। વડોદરાના બિલ ગામમાં ભાજપની રેલીમાં ભારે હંગામો, સ્થાનિકોએ વિરોધ કર્યો, પોલીસ દોડતી થઈ। હવે ગલીએ ગલીએ ખુલશે ડી માર્ટ, જમીન ખરીદવાનું ટેન્શન છોડ્યું, દામિનીની આ નવી રણનીતિથી બજારમાં ખભડાટ। નળ સરોવર હાઈવે પર પિકઅપ વાનની ટક્કરથી એક જ પરિવારના 3ના મોત। દેશમાં ચોમાસાની પધરામણી વહેલી થશે, હવામાન વિભાગની મોટી આગાહી। ગુજરાતમાં આભમાંથી વરસશે અગનજવાળા, અંબાલાલ પટેલની હીટ સ્ટોર્મ અને માવઠાની મોટી આગાહી। જાપાનમાં જોવા મળ્યો કુદરતનો ભયંકર પ્રકોપ, ભૂકંપ, સુનામી અને હવે જંગલમાં લાગી ભીષણ આગ। હાઈ રિસ્ક ઝોન બન્યું ઈરાન, ભારતીયોને યાત્રા નહીં કરવા અને ઈરાન છોડવાની સૂચના, એડવાઇઝરી જાહેર થઈ। 60% મોંઘવારી ભથ્થું લાગુ કરવાનો સરકારે જારી કર્યો આદેશ, 1 જાન્યુઆરીથી મળશે બાકી એરિયલ અને વધેલું ભથ્થું। સુરતના ઉદ્યોગપતિ પરિવારની વહુનો આપઘાત, માતા પિતાના વિદેશ પ્રવાસની તૈયારી વચ્ચે દીકરીની અર્થી ઉઠી। ભારતે ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિ સ્થગિત કરી હતી, તેને 1 વર્ષનો સમય થઈ ચૂક્યો છે। બાદમાં આ બંને દેશ વચ્ચે કોઈ કરાર થયા ન હતા। હવે પાડોશી દેશ વધતી ગરમીના કારણે અકળાઈ રહ્યું છે, તે સતત પાણી મેળવવા માટે આજીજી કરી રહ્યું છે। કોંગ્રેસ કે ઓપીઓ પાપીઓ આવ્યો તો તમારી નવરાત્રી રાત્રે 12 વાગ્યે બંધ, હર્ષ સંઘવી। આરબીઆઈ ઓટો પે મેન્ડેટ સ્વિફ્ટ થશે, ક્રેડિટ ડેબિટ કાર્ડ બદલવા પર પણ નહીં અટકે ઓટોમેટિક પેમેન્ટ। શેર બજારમાં ગભરાહટ, વધુ 1250 પોઈન્ટનો કડાકો, બ્રેન્ટ ક્રૂડ $106, રૂપિયો ગગડીને 94.28ના સ્તરે। કર્ણાટકના તુમકુરમાં એક સાથે 35 મોરના મોતથી અરેરાટી, વન વિભાગમાં દોડધામ। અનિલ કંડિયા હત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, 6 આરોપીઓને સાથે રાખી રવાપર રોડ પર કરાયું રિકન્સ્ટ્રક્શન। હવામાન વિભાગની હીટ વેવની આગાહી, દેશના અનેક રાજ્યોમાં ગરમી 44 ડિગ્રીને પાર। અમદાવાદમાં હવે ટ્રાફિક સિગ્નલ પર નહીં જોવી પડે ખોટી રાહ, એ સંભાળશે શહેરના જંકશનોનો મોરચો। બંગાળમાં મતદાનના પ્રથમ તબક્કા પછી મમતા બેનર્જીનું પહેલું નિવેદન, મને કોઈ પદની લાલસા નથી। કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને તેમના પરિવારને ધમકી આપવાનો કેસ સામે આવ્યો છે। આ ગંભીર ઘટનામાં નાગપુર પોલીસે આરોપી સામે કેસ નોંધીને તેની ધરપકડ કરી છે। રાજ્યસભામાં આપ પાર્ટીનું અસ્તિત્વ ખતરામાં, 10માંથી 7 સાંસદો ભાજપમાં જોડાયા। વનથળ કમિજલા રોડ પર ગમતવાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના ઘટના સ્થળે મોત।
કેન્દ્રમાં બેઠેલા 2 ગુજરાતી ત્યાંથી નાળિયેર ફેંકે છે એટલે ચિંતા ના કરતા, તમારો ભાઈ હજુ બેઠો છે. ભાજપના એમએલએ અને મંત્રીનું નિવેદન ચર્ચામાં. ભારત અને ચીનને નરક છિદ્રો તરીકે વર્ણવતી સોશિયલ મીડિયા પોસ્ટ શેર કર્યા બાદ ઈરાને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મજાક ઉડાવી છે. મુંબઈમાં ઈરાની કોન્સ્યુલેટ જનરલે તેમના પર આકરા પ્રહારો કર્યા છે. કેનાલમાંથી ગેસ ઓઢણીથી બંધાયેલા મહિલા પુરુષના મૃતદેહ મળ્યા. આત્મહત્યા કે હત્યા એ અંગે તપાસ શરૂ. હીટવેવથી ભારતની જીડીપીને આંચકો લાગશે. લોકોના મેડિકલ ખર્ચ વધી જશે. ત્રાહિમામ ગરમીની અસર. ગુજરાતમાં 21 દિવસમાં લૂ લાગવાના 1167 કેસ. સરકારી નોકરીની સુવર્ણ તક. સીઆરપીએફમાં પડી મોટી ભરતી. ધોરણ 10 પાસ યુવાનો આજે જ કરો અરજી. ગાંધીનગરમાં 1 કરોડ મત્તાની ચોરી કરી પલાયન થતા ચોરને નારોલ પોલીસે ઝડપી લીધો. 1 લાખમાં વેચાઈ રહી છે પીએમ મોદીની ઝાલમુરીવાળી ₹10ની નોટ. ખરીદવા પડાપડી. વિરમગામ નળ સરોવર રોડ પર અકસ્માતની ઘટના બની હતી, જેમાં અકસ્માતમાં 3ના મોત થયા છે, તો ઇકો કાર અને બાઇક સામસામે અથડાતા આ ઘટના બની હોવાની વાત સામે આવી છે. વિધાનસભા ચૂંટણીઓ ખતમ થતાં જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 25 થી 28 રૂપિયા પ્રતિ લીટર વધારો ઝીકાઈ શકે છે. પેટ્રોલિયમ મંત્રાલયે આ સમાચારોને ફેક અને ભ્રામક ગણાવતા કહ્યું કે સરકાર પાસે હાલ ભાવ વધારાનો કોઈ પ્રસ્તાવ નથી. સોના ચાંદીના ભાવમાં મોટો કડાકો. ચાંદી 2300 અને સોનું 600 થી વધુ સસ્તું થયું. સુરતમાં કાળજુ કંપાવતી ઘટના. માત્ર 3 વર્ષની બાળકી પર દુષ્કર્મ. માતાએ રંગે હાથ નરાધમને ઝડપ્યો. લોકોએ મેથી પાક સખાડ્યો. અમરેલી અન્નક્ષેત્રમાં જમવા ગયેલા દલિતનું ભોજન બગાડવા બદલ માર માર્યા બાદ મોત. લોકશાહીના આ મહાપર્વમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે. આગામી 26 એપ્રિલ રવિવારના રોજ આ બંને નેતાઓ અમદાવાદ ખાતે મતદાન કરશે. શારદાબેન હોસ્પિટલ પાસે બુટલેગરો બન્યા બેફામ. ખંડેરમાં ચાલતા દારૂના અડ્ડાનો વિડીયો વાયરલ. 1ની ધરપકડ. બેંકમાં નોકરીની મોટી તક. 93,000થી વધુ પગાર અને સરકારી સુરક્ષા. આજે જ કરો અરજી. સુરેન્દ્રનગરના સુડામાં ખેતરમાં રમતા 8 મહિનાના માસૂમનું પાણીના ખાડામાં ડૂબી જવાથી મોત. ભારત જર્મની વચ્ચે $8 અબજની થશે સબમરીન ડીલ. ઇન્ડિયન નેવીને મળશે બિગ બૂસ્ટ. અમદાવાદમાં મતગણતરી માટે તમામ તૈયારીઓ થઈ ચૂકી છે. અમદાવાદમાં 26 એપ્રિલના રોજ મતદાન યોજાશે અને 28 તારીખે મતગણતરી હાથ ધરવામાં આવશે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ગત રાત્રે આપ ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢ ગણાતા સિકદા ગામે જંગી જનસભા ગજવી હતી. આ દરમિયાન તેમણે આમ આદમી પાર્ટી અને ચૈતર વસાવા પર અત્યંત આક્રમક શૈલીમાં શાબ્દિક પ્રહારો કરી રાજકીય ગરમાવો વધારી દીધો છે. આ હતા આજના ટોપ સમાચાર. ગુજરાત, દેશ અને દુનિયાના તાજા સમાચાર માટે જોડાયેલા રહો સમાચાર સેતુ સાથે. ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરવાનું ભૂલશો નહીં. આભાર.